થોડું જતું કરો, થોડું જાતે કરો અને થોડું જોયા કરો. આપણું જ ધાર્યું બધું થાય. આવો જેનો સ્વભાવ પરિવારમાં હોય, ઘરમાં હોય, કોઈ બહેનોનો સ્વભાવ હોય, કોઈ પુરુષોનો સ્વભાવ હોય, કોઈ ઘરમાં સાસુ આવા હોય, કોઈ ઘરમાં સસરા આવા હોય, કોઈ ઘરમાં પપ્પા આવા હોય, કોઈ ઘરમાં મમ્મી આવા હોય. વાલા સજ્જનો, હાથ જોડું છું. આપણે ફૈબાની વાત સાંભળી હતી. આપણે ફૈબા જેવા તો નથી ને. કેવા ભગત, કેવી સેવા, કેવા વરદાનો માગ્યા, પણ એ ફૈબા એના ગામનો આજે કોઈ સંતો પાણી પણ નથી પીતા. શું કારણ? અક્કડપણું એ અભિમાનનું જ એક અંગ છે. એ ક્યારેય આપણને પરમાત્મા સુધી ન પહોંચવા દે. મદ, નશો એ અભિમાનનું જ એક અંગ છે. આ રજોગુણનું આખું પેકેજ છે. આ મેઘજીત, મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સંતો, એણે એકવાર કહ્યું, અરે મેઘજીત, તમે સહજાનંદ સ્વામી વિશે ગમે તેમ બોલો છો. આપણા ગુરુ મહારાજે, આપણે જેને ભગવાન માનીએ છીએ, ગુરુ માનીએ છીએ, જેની કૃપાથી આપણે છીએ, એવા આપણા સદગુરુ રામાનંદ સ્વામીજીએ એમને ગાદી ઉપર બેસાડ્યા છે. સ્વામીશ્રીએ પોતે કહ્યું હતું, હું તો ડુગડુગીનો વગાડનાર છું, ખેલ ભજવનાર આવી રહ્યા છે. અને સ્વામી કહ્યું, એ ખેલ ભજવનાર આ છે, અમારા ઈષ્ટ અભિષ્ટ આ છે. આજે આ સત્સંગમાં સર્વોપરી ઉપાસના પ્રવૃત્તિ છે ને દાદા, આપણા સત્સંગમાં સર્વોપરી ઉપાસના પ્રવૃત્તિ છે ને. વહાલા ભક્તો, તમે બધા યાદ રાખજો, આ સર્વોપરી ઉપાસનાના પાયામાં ગુરુદેવ રામાનંદ સ્વામી અને આપણા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીજી છે. એટલે તો ભગવાન શ્રીહરિએ એમને સત્સંગની માનું બિરુદ આપ્યું છે. માનું બિરુદ કોણ આપે? એક ઘરમાં માનું બલિદાન કેટલું મોટું હોય છે. મા તે મા, બીજા બધા વગડાના વા. બધા સંતો 500 પરમહંસો પૂજનીય છે, પણ આપણે ભૂલવું ન જોઈએ. શાસ્ત્રોની દ્રષ્ટિએ તમે જુઓ, બોલનારા ગમે તેમ બોલી નાખે છે. શાસ્ત્રોમાં ક્યાંક પ્રસંગો પણ એવા લખાયા છે, પણ એની પાછળ બહુ મોટા ઇતિહાસો છે, આખા વાંચવા પડે તો ખબર પડે. પણ ભગવાન શ્રીહરિની સર્વોપરી ઉપાસનાની પ્રવૃત્તિ જે થઈ છે ને, એની અંદર રામાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એમનો બહુ મોટો ફાળો છે, બહુ મોટો ફાળો છે. શ્રીજી મહારાજ તો દાસના દાસ થઈને રહેતા, અતિ સરળ થઈને રહેતા, સાધુ દાવે વર્તતા હતા. એટલે તો આપણે કથા પૂજ્યપાદ ગુરુજીએ આપને વાત કરી હતી, આ પ્રસંગ રોજ યાદ રાખીએ. ગઢપુરમાં સમયો ચાલે છે, દેશ દેશાંતરના ભક્તો આવ્યા છે. એક નાનો બાળક રમતા રમતા બહાર નીકળે, દેરાસરને જોવે અને દેરાસરમાં જઈને થૂકી આવે. દેરાસરમાં આવી રીતે થૂકીને આવે. જૈન મુનિઓને ખબર પડે, જૈન બંધુઓને ખબર પડે. કોઈ પણને મંદિરનું અપમાન થાય કોને ગમે? હડતાલ ઉપર ઉતર્યા, દુકાનો બંધ કરી દીધી. મહારાજ સુધી વાત આવી, મહારાજ એક નાના બાળકથી આવી ભૂલ થઈ ગઈ છે અને જૈન મુનિઓ દુઃખી થઈ ગયા છે. વણિક ભાઈઓએ દુકાનો બંધ કરી દીધી છે. અમે સ્વામિનારાયણને સીધું નહીં આપીએ, એના સમય માટે કોઈ સામાન નહીં આપીએ. બાજી બગડી ગઈ હતી. તમે જુઓ, બગડેલી બાજીને સુધારવીને એ જીવનની બહુ મોટી કળા છે. કોઈ બહુ સરસ લખ્યું છે, પ્રોબ્લેમ્સ આર ધ પાર્ટ ઓફ લાઈફ. પ્રોબ્લેમ નહીં આવે કોઈ ગેરંટી આપી જ ન શકે, અને ગેરંટી આપે છે તો ખોટું છે. યાદ રાખો, એ ખોટું છે. એ માણસ તમને છેતરે છે, ધોળા દિવસે તમારી આંખમાં ધૂળ નાખે છે. એ તો ખાડામાં પડશે, તમને પણ પાડશે. પ્રોબ્લેમ્સ આર પાર્ટ ઓફ લાઈફ, અને ફેસિંગ ધ પ્રોબ્લેમ્સ ઇઝ એન આર્ટ ઓફ લાઈફ. પ્રોબ્લેમ આવે ત્યારે કેવી રીતે ફેસ કરવા, કોઈ બહુ સરસ લખ્યું છે. આ બધું વાંચીએ ને દાદા, કેમ કે જીવનમાં જ શીખવાનું છે. દૂધ બગડી જાય ને, દૂધ ફાટી જાય ને, ત્યારે દુઃખી એ જ થાય છે. દૂધ ફાટી જાય ત્યારે દુઃખી એ જ થાય છે જેને રસગુલ્લા બનાવતા નથી આવડતા. ઘરમાં મહેમાન આવવાના છે, દૂધ પાક બનાવીએ છીએ, તો પહેલાં મૂકી દીધું દૂધ ઉકળવા લાગ્યું. કારણવશાત, સંજોગ વસાત
દૂધ ફાટી ગયું, દુઃખી થવાની જરૂર નથી. મેનુ બદલી નાખો. શું કરી નાખો મેનુ? હા, શું કરી નાખો મેનુ? દૂધપાકની જગ્યાએ રસગુલ્લા બનાવી દો. આપણા લોયાધામ મંદિરમાં કેવા ભક્તો છે. પૂજ્યપાદ ગુરુજી, ઠાકોરજી મહારાજ 2 વર્ષ પછી વિદાય લેતા હતા. આપણે બહુ મોટી વિદાય સભા, અતિ ભવ્ય શાકોત્સવ કર્યો. અહીંયા બાલાજી મંદિર છે, મંદિરના ઓડિટોરિયમની અંદર આપ સર્વે ભક્તો હાજર હતા. શાકોત્સવ દિવ્ય ભવ્ય ઉજવાયો. પૂજ્ય નિષ્કામ સ્વામીએ બધા ભક્તો માટે શાક બનાવ્યું હતું. શાક તો સેલ થઈ ગયું, કે શાક બહુ વધારે હતું, પણ રોટલા બહુ વધી ગયા દાદા. રોટલા વધારે હતા, વધ્યા હતા. શું કરવું? અમેરિકામાં રોટલા કોઈ ના લઈ જાય. રોટલી હોય તો હજી કોઈ ઘરાક થાય. તમે જુઓ, આ એક આર્ટ ઓફ લાઈફ. અશ્વિન ભગતે શું કર્યું? રોટલાનો ભૂકો કર્યો, એમાં ગોળ નાખ્યો, એમાં ઘી નાખ્યું ગરમા ગરમ, અને લાડુ બનાવ્યા. અને બીજા શનિવારે બાજરાના રોટલાના લાડુ બધાને પીરસ્યાને બધા હરિભક્તો એટલા હોંશે હોંશે જેમાં છે, પૂછો તો ખરા. બધા મને કહેતા હતા ઉપર કે આજે તો બહુ જોરદાર એવા યુનિક લાડુ હતા કે આવો ટેસ્ટ ક્યારેક કર્યો જ નથી. બોલો, વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકે ને આ જીવનમાં કંઈક કરી શકે. કહેવાય છે ને, તિજોરી ભરેલી હોય ને ત્યારે શબ્દ મારે બોલવો નથી, ગુજરાતી કહેવત છે. તિજોરી ભરેલી હોય ને તો ગમે તેને બેસાડી દો, રાજ કરી શકે. તિજોરી ખાલી ખમ હોય, તળિયું પણ તૂટી ગયું હોય તો પણ બેસારો ને તો કોઈક ભાઈડો મોદીજી જેવો હોય, 70 વર્ષનો 700 વર્ષનો ખાડો એકલા હાથે પૂરી રહ્યો છે. આપણે તાળીઓથી વધાવીએ. કોઈ વાતમાં નિરાશ નહીં થવાનું, કોઈ વાતમાં નાસીપાત નહીં થવાનું, કોઈ વાતમાં નેગેટિવ શબ્દ નહીં. વિચાર તો કરો, 500 વર્ષનો ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરનો વિવાદ કોઈ પણ પ્રકારના ટંટા વિના, ઝઘડા વિના, ગોળીબાર વિના એકદમ શાંતિથી પતી ગયો. મંદિર ભવ્યાતિ ભવ્ય બની ગયું. વાલા સજ્જનો, આપણે શીખવા જેવું છે. દૂધ ફાટે ત્યારે દુઃખી એ થવાનો જેને રસગુલ્લા બનાવતા નથી આવડતા. સંતો ભક્તો ઉદાસ છે કે મહારાજ બાજી બગડી જાય એવું લાગે છે. ભગવાન સ્વામિનારાયણ ઊભા થયા. જુઓ, આ શાસ્ત્રોમાં લખેલી કથા. ઊભા થયા. દાદા ખાચરના દરબારની પાછળ મોટું દેરાસર છે, આજે પણ છે. આજે પણ ગઢપુરમાં જૈન બંધુઓની વસ્તી છે. ત્યાં મહારાજ આવે છે. જૈન મુનિ બહાર ઊભા હશે અને ભગવાન શ્રી હરિ પોતે હજારો લાખો લોકો જેને ભગવાન માને છે, પ્રગટ પુરુષોત્તમ નારાયણ માને છે, એ પુરુષોત્તમ નારાયણને સામે જોયા. મુનિને આશ્ચર્ય થયું. ખબર તો પડી ગઈ કે આ સમાધાન માટે આવ્યા છે. પણ સાંભળજો, હા, જૈન મુનિ થોડા અક્કડ હશે, કડક પણ હશે, જે હશે તે, પણ ભગવાન શ્રીએ હાથ જોડ્યા. એટલું નહીં, મહારાજ બોલ્યા, અમારો એક નાનો બાળક, એણે ભૂલ કરી છે, એના વતી અમે માફી માગવા આવ્યા છીએ. અને દંડવત કરવા લાગ્યા. કોણ ન ઉગળે દાદા? બોલો, કોણ ન ઓગળે? ગમે તેવો કડક માણસ હોય, અક્કડ માણસ હોય, પથ્થર દિલનો માણસ હોય, પીગળે કે ના પીગળે? જૈન મુનિ ભગવાન દંડવત કરે છે. એક નાના બાળકની ભૂલ પોતાના માથે લઈ માફી માંગવા પોતે આવે છે. સફાળા દોડ્યા, ભગવાનને પકડી લીધા, ભેટી પડ્યા. અરે અરે પ્રભુ, આમાં આપને માફી માંગવાની હોય જ નહીં. નહીં નહીં, એક બાળકે ભૂલ કરી છે. બાળક અમારો આશ્રિત છે, એ ભલે અણસમજુ છે, એના વતી અમે માફી માગે. ના ના પ્રભુ, બોલો બોલો, અમારા માટે શું, અમારા લાયક કંઈક કામકાજ હોય તો કહો. મહારાજે કહ્યું, આપના આશ્રિતોને આજ્ઞા કરો, દુકાનો બંધ કરી છે, સીધા પાણી આપવાની ના પાડે છે, બધાને કહો દુકાન ખોલીને સીધું આપે. તુરંત દુકાનો ખોલાવી અને તગારાના તગારા ભરી સીધા પાણી ઉત્સવમાં આવ્યા ને ધામધૂમથી રંગે ચંગે ઉત્સવ સંપન્ન થઈ ગયો. વાલા ભક્તો, સરળતાની તાકાત તમે જુઓ. હવે એક અક્કડપણનું દ્રષ્ટાંત જોવું પડે ને દાદા, બે જોવું પડે ને આપણે. ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં તમે પણ સરળ બનો, લાકડા છાપ ન બનતા. આમ તો રેશમ કી ફેલતાઈ કીધું ને, રેશમની દોરી જેવા બનીએ. કેવા બનીએ? રેશમની દોરી જેવા. જે મહારાજનો સહજ સ્વભાવ હતો, ગુરુદેવ મુક્તાનંદ સ્વામીનો સહજ સ્વભાવ હતો, વહાલા પૂજ્યપાદ ગુરુજીનો સહજ સ્વભાવ આપણે બધાએ જોયો.
યુવા સેમિનાર દરમિયાન તમે બધા ભક્તો હાજર હતા. તમે બધા સાક્ષી છો, તમે દર્શન કર્યા છે, એટલે હું તમને એક બે નાની વાતો કરું. પૂજ્યપાદ ગુરુજી, કેટલું સરસ પ્રેઝન્ટેશન, કેટલી દિવ્ય કથા વાર્તા, એમ કહી શકાય